જય સ્વામિનારાયણ. કેમ છો વહાલા યુટ્યુબ મિત્રો? તમે બધા ખુશ હશો અને હું પણ ખુશ છું. તો આજના વિડીયોમાં આપણે દેવતા ભેગા થઈ શું કરે છે તેની કહાની સાંભળીશું. આ કહાનીમાં ઘણું શીખવા મળશે, તો આ વિડીયો લાસ્ટ સુધી જોજો. તો ચાલો આપણે ચાલુ કરીએ. એક મોટું દેડકાઓનું વસાહત તળાવની શોધમાં જંગલમાં પ્રવાસ કરી રહ્યું હતું. જંગલમાં ફરતા ફરતા બે દેડકા ઊંડા ખાડામાં પડે છે. બધા દેડકાઓ ખાડાની આસપાસ ભેગા થયા અને આ પરિસ્થિતિ પર તેમની ચિંતા વ્યક્ત કરે છે. જેમ જેમ બે દેડકા ઊંડા ખાડામાંથી કૂદી બહાર આવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે દેડકા તેમને એમ કહીને નિરાશ કરે છે કે બહાર કૂદવું કેટલું શક્ય છે. તેમાં પછી તે બે દેડકા બધાના નિરાશાજનક શબ્દોને સાંભળીને ખાડામાંથી કૂદવાનું નક્કી કરે છે. તેઓ ખૂબ જ સખત પ્રયાસ કરે છે અને ખાડામાંથી બહાર આવવા માટે તેમના તમામ પ્રયત્નો કરે છે. જ્યારે ઉપરથી જોઈ રહેલા દેડકા તેમને હાર માનવાનું કહે છે. છેવટે તેમાંથી એક દેડકો બધા દેડકાઓથી પ્રભાવિત થઈ અને ખાડામાંથી બહાર આવવા માટે સંઘર્ષને છોડી દેતા મૃત્યુ પામે છે. બીજો દેડકો શક્ય તેટલું સખત કૂદવાનું ચાલુ રાખે છે. ભારે સહેમત બાદ આખરે તે ખાડામાંથી જીવતો બહાર આવે છે. બધા તેને બહાર આવતા જોઈ આશ્ચર્યચકિત થાય છે અને પૂછે છે કે તેઓ તેને છોડવાનું કહેવા છતાં તે કેવી રીતે બહાર આવી શક્યો. દેડકા સમજાવે છે કે તે બહેરું છે અને ધારે છે કે દરેક તેના માટે ઉત્સાહિત છે. તો આપણે આ કહાનીમાંથી શીખ મેળવીએ છીએ. તો લોકોના શબ્દો આપણા જીવન પર ઘણા નોંધપાત્ર અસર કરે છે, પણ આપણે તેને કેવી રીતે લઈ છીએ અને આપણા જીવનને કેવી રીતે પ્રભાવિત કરીએ છીએ તે જરૂરી છે. લોકો ગમે તે બોલે, પણ આપણે આપણી રીતે જ જીવવું જોઈએ. તો મિત્રો, આ વિડીયોમાં તમને ઘણું બધું શીખવા મળ્યું હશે. તો આ વિડીયોને લાઈક, શેર અને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય સ્વામિનારાયણ.